લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠાના રાજકોટ ગામે ત્રિદિવસીય ભવ્ય કૃષિ મેળાનું આયોજન. બનાસકાંઠાના રાજકોટ ગામે ત્રિદિવસીય ભવ્ય કૃષિ મેળો યોજાયો. 2000થી વધુ ખેડૂતોએ લીધો પ્રાકૃતિક ખેતીનો લાહવો. કેન્દ્ર સરકારની PKVY યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટે હેલ્થ એન્ડ ન્યુટ્રિશન કેર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા રાજકોટ ગામે તારીખ 26થી 28 ફેબ્રુઆરી દરમિયાન ત્રિદિવસીય કૃષિ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય આકર્ષણો અને માર્ગદર્શન. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી સોલંકી દીપેશભાઈ એમ દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે ખેડૂતોને પાક પદ્ધતિ મુજબ FPO ખેડૂત ઉત્પાદન સંગઠનનું ગઠન કરી ખેતીને વ્યાવસાયિક રૂપે આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મેળામાં આશરે 30 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલી જૈવિક વસ્તુઓ અને અલગ અલગ પાકોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ. આ કાર્યક્રમ રાજકોટ ગામના સરપંચ શ્રી પૂનમાજી પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ગ્રામ્ય સેવક શ્રી રમેશભાઈ કૃષિ ઋષિ એવોર્ડ વિજેતા શ્રી માવજીભાઈ, શ્રી જોગાજીભાઈ, શ્રી ભાવેશભાઈ અને શ્રી શ્યામજીભાઈ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કરી અન્ય ખેડૂતોને પણ રસાયણ મુક્ત ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી. કે બનાસકાંઠા જિલ્લામાં આ યોજના અમલીકરણ માટે ડૉક્ટર NB બાગવાનની નિમણૂક સર્વિસ પ્રોવાઇડર તરીકે કરવામાં આવી છે. સંસ્થા દ્વારા તાલીમ, પ્રેરણા, પ્રવાસ અને મીટિંગો દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ મેળામાં 2000થી વધુ ખેડૂતોએ હાજરી આપી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખેતી વિષયક પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું. આ કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું અને ફાઉન્ડેશનના MD ડૉક્ટર NB બાગવાન દ્વારા આભાર વિધિ કરી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. બનાસકાંઠામાં પ્રાકૃતિક ખેતીનો નવો ઉદય. સ્થળ રાજકોટ, બનાસકાંઠા. તારીખ 26થી 28 ફેબ્રુઆરી 2026. હેલ્થ એન્ડ ન્યુટ્રિશન કેર ફાઉન્ડેશન દ્વારા PKVY યોજના અંતર્ગત ભવ્ય કૃષિ મેળો યોજાયો. અહેવાલ રાજપૂત ભલાભાઈ વાવથરાદ.